દોસ્તો આ સિક્યોરિટી ગાર્ડ આંટીને ઊભી રાખીને કહે છે કે રે બોડિયા તું અંદર કઈ જઈ રહી છે? તો આંટી કહે છે કે હું મારા છોકરાને ટિફિન આપવા માટે જઈ રહી છું. તો આ કહે છે કે હું તને અંદર નહીં જવા દઉં. બતાય કોણ છે તારો છોકરો, હું એને અહીં બોલાવી લેઉં છું. તો આંટી કહે છે કે એનું નામ અમિત છે. તો આ કહે છે કે અરે આટલી મોટી કંપનીનો માલિક અને તારો છોકરો, અરે તું મારું દિમાગ ખરાબ ના કરીશ જા અહીંથી. તો આંટી કહે છે કે અરે મેં કહ્યું ને કે અમિત મારો છોકરો છે અને આજે ટિફિન લેવાનું ભૂલી ગયો હતો એટલા માટે હું એને આપવા આવી છું. બોલે છે કે અરે બુઢિયા હું તમારા જેવા લોકોને સારી રીતે જાણું છું. તે વિચાર્યું હશે કે હું જુઠ્ઠું બોલીને અમારા માલિકને મળીશ અને ભીખ માંગીશ. હવે ચાલ નીકળ અહીંથી. અને આંટીને ધક્કો મારી દેશે. અને આ બધું અંદર ઓફિસમાં બેસીને આંટીનો છોકરો કેમેરામાં બધું જોઈ લે છે. તો મેનેજરને ફોન કરીને કહે છે કે ગેટ ઉપર ઊભી છે મારી માં છે, તું એની અંદર બોલાવી લાય અને એની સાથે ગાર્ડને પણ લાવજે. તો આ મેનેજર બહાર આવીને આંટીને કહે છે કે માફ કરજો મેડમ, તમારે થોડું ઊભું રહેવું પડ્યું, ચલો હવે અંદર. તો આ ગાર્ડ કહે છે કે મેડમ તમે આને અંદર કેમ લઈ જઈ રહ્યા છો? તો આ છોકરી બોલે છે કે પાગલા બોસની માં છે અને હા ચાલ તને પણ અંદર બોલાવ્યો છે, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામનું નામ જરૂર લખી દેજો. બસ આ બોસ એને નોકરી ઉપરથી કાઢી મૂકે છે પણ આ આંટી એની નોકરી બચાવી લેશે.